હવામાન વિભાગની આગાહીને લઈને યાત્રાધામ દ્વારકામાં વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યું હતું। અસહ્ય ગરમીના કારણે આ બફારાની વચ્ચે વરસાદી ઝાપટું પડતા ગરમીમાં આંશિક રાહત થઈ હતી। દ્વારકા શહેરમાં વરસાદી ઝાપટું પડતા દ્વારકા શહેરના રોડ રસ્તા વરસાદી પાણીથી ભીના થઈ ગયા હતા। ત્યારે વરસાદી ઝાપટું પડતા આંશિક રાહત ગરમીમાંથી દ્વારકા વાસીઓને મળી હતી, પણ અહીંયા વહેલી સવારથી જ વરસાદી ઝાપટું જોવા મળ્યું છે। હવામાન વિભાગની આગાહી અને જેને લઈને યાત્રાધામ દ્વારકામાં પણ વરસાદ પડ્યો હતો। અનિલ લાલ આપણી સાથે સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અનિલ, દ્વારકામાં વહેલી સવારે જ વરસાદી ઝાપટું પડ્યું છે, શું વિગતો? જી, ચોક્કસથી જણાવીશ કે 3 દિવસ જે હવામાન વિભાગની આગાહી હતી તેમને લઈને આજે વહેલી સવારે જે દ્વારકામાં એકાએક જે વાતાવરણમાં પવન સાથે એક વરસાદી ઝાપટું પડ્યું હતું અને વરસાદના ઝાપટા સાથે જે અતિશય ગરમી અને બફારા વચ્ચે આંશિક રાહત થઈ હોય તેવું દ્વારકા શહેરમાં લોકો ખુશખુશાલ હતા અને ખાસ કરીને જે રોડ રસ્તા હતા દ્વારકા શહેરના મુખ્ય ભીના થઈ ગયા હતા। અને ખાસ વાત કરવામાં આવે તો આજે પૂનમનો દિવસ છે અને મોટી સંખ્યામાં જે ભક્તો આવ્યા હતા, તો આ ભક્તો પણ જે ક્યાંક ને ક્યાંક વરસાદમાં ભીંજાયા હોય અને એમને પણ જે ગરમીની વચ્ચે જે થોડી ઠંડક થઈ તે પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા। જી બિલકુલ અનિલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।